સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। શહેરના ગોકુળધામ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પ્લાસ્ટિકની બેગમાં મોટી માત્રામાં એક્સપાયરી થયેલી દવાઓ, સિરપ અને અન્ય બાયોમેડિકલ કચરો મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। ધ્રાંગધ્રા શહેરમાં વારંવાર મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે જાહેરમાં ફેંકેલી હાલતમાં મળી આવે છે। 1 મહિના પહેલા જ ધ્રાંગધ્રા હાઈવે પર મેડિકલ વેસ્ટનો જથ્થો છે તે મળી આવ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત ધ્રાંગધ્રાના ગોકુળધામ કોમ્પ્લેક્સ ખાતે અવાવરૂ જગ્યામાં મેડિકલ વેસ્ટનો જથ્થો અને એક્સપાયરી ડેટ દવા તથા સિરપનો જથ્થો મળી આવ્યો છે। મોટી પ્રમાણમાં આ જે જથ્થો છે, કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય દેખાડે જે ધ્રાંગધ્રા શહેરનું આ જે ગોકુળધામ કોમ્પ્લેક્સ છે તેની પાછળની સાઈડ અવાવરૂ જગ્યા છે। આ જગ્યામાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ તેમજ એક્સપાયરી ડેટ દવા, ઇન્જેક્શનો અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો। આ બાબતની જ્યારે જાણ તંત્રને થઈ ત્યારે ધ્રાંગધ્રા હેલ્થ ઓફિસના THO સ્થળ પર દોડી આવ્યા હતા। આપણે ધ્રાંગધ્રા હેલ્થ ઓફિસના THO હીરામણી સાહેબ સાથે જ વાત કરીશું। સાહેબ, આ પ્રકારનો જથ્થો જે છે મેડિકલ વેસ્ટનો વારંવાર ધ્રાંગધ્રા શહેરમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં મળી આવે છે, શું કહેશો આ બાબતે? આ જથ્થો છે આની પ્રાઇવેટને છે અને પ્રાઇવેટને મૂકી જાય છે, લેકિન એમાં કારણ શું છે કે જ્યાં મૂકે છે એવા જગ્યાને મૂકે છે કે જ્યાં ના કોઈ CCTV હોય, ના કંઈ કોઈ એમના ફૂટેજ આવે એવા જગ્યાને મૂકે છે, જેના કારણે આ લોકોને કોને મોકલે છે એ ખબર પડતા નથી, મૂકે છે કોઈ ખબર પડતા નથી, જેના કારણે આ ઉપર કાર્યવાહી થતું નથી। અત્યારે હાલ નગરપાલિકા ગોકુલ કોમ્પ્લેક્સ છે ત્યાં ઢગલાબંધ પ્રાઇવેટ દવાઓ મૂકેલી છે। એના માટે પોલીસને અત્યારે હું જાણ કર્યું છે, પોલીસ આવે છે, FIR અંજાન લોકો પર FIR નોંધાવી દેશું અને પછી એના આગળની કાર્યવાહી FIR ને કરશું। સાહેબ, આ પ્રકારનો જે મોટા પ્રમાણમાં જે જથ્થો મળી આવેલો છે દવાનો, આપના મુજબ આ કયા પ્રકારની દવા હશે અને કોણ તબીબ આ પ્રકારની દવા જે છે તેનો ઉપયોગ કરતો છે, શું કહેશો સાહેબ? એ બધા દવાઓ એલોપેથિક છે, એલોપેથિક જે ડોક્ટર જે કરતા હશે એ બધાને છે, લેકિન કોને મોકલું છે એના ઉપર ખબર પડે, क्योंकि जितना भी जत्थो है बदा एलोपैथिक है, सिरप है, टेबलेट है, निडल सिरिंज है, ये बदा है एलोपैथिक ने यूज थाय छे। खास કરીને સાહેબ છેલ્લો સવાલ કે વારંવાર જે આ મેડિકલ વેસ્ટ અને જે દવાનો જે જથ્થો છે તે મળી આવે છે, આ જે છેલ્લી વખત જે છે તે મળી આવેલો છે આ દવાનો જથ્થો, અને આપના દ્વારા સાહેબ આ વખતે કેવા પ્રકારની કાર્યવાહી થશે, શું કહેશો? અત્યારે હાલ FIR નોંધ કરાવી દઉં છું। FIR નોંધ કર્યા પછી ડોક્ટર પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ થશે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરીને એવું કંઈ નક્કી કરશે કે કોને મૂકી ગયું છે, એના ઉપર કાર્યવાહી 100% થશે। તો આ હતા ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસર, તેઓએ જણાવ્યું કે આ વખતે જે મળી આવેલો જે આ જથ્થો છે તેની તપાસ માટે FIRની પણ કામગીરી શરૂ કરવામાં આવે છે। મંતવ્ય ન્યૂઝ, શનિ વાઘેલા, ધ્રાંગધ્રા।